વેલકમ બેક। સુરતથી સમાચાર કે જ્યાં સુમુલ ડેરી ચૂંટણી વિવાદ બાદ સભાસદોની ધીરજ ખૂટી ગઈ હોય તેવું લાગે છે। સુમુલ ડેરી ખાતે સભાસદોનું વિરોધ પ્રદર્શન, મોટી સંખ્યામાં સભાસદોએ સુમુલ ડેરી પહોંચીને હોબાળો મચાવ્યો। તાત્કાલિક ધોરણે ચૂંટણી કરવા સભાસદોની માંગ ઉઠી રહી છે। સુમુલ ડેરીને રાજકીય અખાડો બનાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। સુમુલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો લાભોથી વંચિત હોવાનો આક્ષેપ લગાવાયો છે। તો સુરતમાં સુમુલ ડેરી પર પશુપાલકોનો હલ્લાબોલ જોવા મળ્યો। પશુપાલકોનો સુમુલ ડેરીના વહીવટીદારો ઉપર ગંભીર આક્ષેપ લગાવાયો છે। સુમુલના એમડી દ્વારા ચૂંટણી અટકાવવામાં આવી છે તેવું પૂર્વ ડિરેક્ટરે જણાવ્યું છે। ચૂંટણી વિલંબના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જો કોઈ નક્કર જવાબ નહીં મળે તો સીએમને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવશે। સુમુલ ડેરીનો છેલ્લા કેટલાક દિવસથી જે વિવાદ ચાલી રહ્યો છે અને તેને લઈને આખરે સભાસદોની જે ધીરજ ખૂટી છે અને મોટી સંખ્યાની અંદર જે સભાસદો છે તે સુમુલ ડેરી ખાતે પહોંચ્યા છે અને ચૂંટણીની માંગ કરી રહ્યા છે। અહીંયા પૂર્વ જે ડિરેક્ટર છે નરેશભાઈ, તેમની સાથે વાત કરીશું। કઈ રીતનું આખું કૌભાંડ થયું છે, કઈ રીતે આક્રોશ છે તે તેમની સાથે વાત કરીશું, કારણ કે મોટી સંખ્યાની અંદર જે સભાસદો છે તે સુમુલ ડેરીએ પહોંચ્યા છે અને ધરણા ઉપર બેઠા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે ચૂંટણી કરવામાં આવે। નરેશભાઈ, શું વિવાદ છે, કેવા આક્ષેપો અને મોટી સંખ્યાની અંદર સભાસદો આખરે સુમુલ ડેરી સુધી પહોંચવું પડ્યું? આજે દુઃખ સાથે કહેવું પડે કે 75 વર્ષના ઇતિહાસની અંદર સુમુલ ડેરી સંસ્થામાં કસ્ટડીની નિમણૂક કરવી પડે એવું કોઈ કારણ નથી કે જેને કારણે આમાં કસ્ટડીની નિમણૂક કરવી પડે। મૂળ વાત એટલી છે કે આ સંસ્થા સાથે 2.5 લાખ જેટલા પરિવારો જોડાયેલા છે। આ સંસ્થાનો પરિવાર એક કુટુંબ ભાવનાથી જોડાયેલો હોય અને તેને કારણે આના ઉપર પરિવારોનું જીવન હોય। મૂળ વ્યવસાય પશુપાલન અને ખેતીનો છે। જ્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ આ ખેડૂતોના પશુપાલકોની આવક ડબલ કરવાની વાત કરતા હોય ત્યારે આ સંસ્થાની અંદર આ સંસ્થાના વહીવટકર્તા તરીકે હાલમાં એમડીસી એન કેન પગારે ચૂંટણી અટકાવી રહ્યા છે એવું અમને અંગત દેખાય છે। રાજકીય અખાડો બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે। 100% રાજકીય અખાડો કોઈક અહમ સંતોષવાના માટે પાછળથી કોઈક ઈરાદો કરી રહેલું હોય। આજે દુઃખ સાથે મારે કહેવું પડે કે આ સંસ્થાના માજી ચેરમેન પણ હાજર નથી, ત્યારે સંસ્થાના ચેરમેન તરીકે, એમડી તરીકે સંસ્થાની જવાબદારી છે કે જ્યારે ચૂંટણીની મુદત પડતી હોય ત્યારે ચેરમેન પોતે ચૂંટણી કરાવવા માટે કલેક્ટરશ્રીને, વહીવટી વડાઓને મળીને સંકલન કરીને જેમ બને તેમ જલ્દી ચૂંટણી યોજાય એ માટેનું કાર્ય કરવાની જગ્યાએ આજે ન ધણિયાની સંસ્થાને છોડીને 2.5 લાખ જેટલા પરિવારોને નણધણિયા મૂકીને દેખાતા નથી। આજે અમે જ્યારે એમડીસીને મળવા આવ્યા ત્યારે એમડીસી પણ હાજર નથી અને એને કારણે જે પશુપાલકોને જે નુકસાન થયું છે, આ સંસ્થાને જે આર્થિક વિકાસની વાત હોય, નીતિ વિષયક નિર્ણયની વાત હોય, તે નિર્ણયો ન થવાને કારણે જ્યારે ફેડરેશન જ્યારે આટલું સપોર્ટ કરતી હોય, સરકાર જ્યારે સપોર્ટ કરતી હોય, સરકારને કઈ રીતે રજૂઆત કરશો? જો તમારું અહીંયા કોઈ સાંભળશે નહીં ઇલેક્શનને લઈને તો મુખ્યમંત્રી સુધી કઈ રીતે પહોંચશો? મુખ્યમંત્રીને અમે આવનારા દિવસોમાં જરૂર લાગે તો મળીશું। મૂળ વાત એટલી છે કે સંસ્થાના એમડીએ જે વકીલો રોકેલા છે, માતબર રકમોની ફી, તગડી ફી ચૂકવેલી છે, તાત્કાલિક એમડીસી લેટર મોકલીને વકીલાત પત્ર પરત ખેંચાવે, સંસ્થાની ચૂંટણી તાત્કાલિક જાહેર કરાવે, પ્રજા જનમત જેને આપે તેને આ સંસ્થાનું સુકાન મળે અને આ પરિવારોનું કલ્યાણ થાય। શું કહેશો, કઈ રીતે રજૂઆત, કેટલા સભાસદોને મુશ્કેલી પડી રહી છે? આખરે રાજકીયનો અખાડો છેલ્લા કેટલાક મહિનાથી સુમુલ ડેરી ચૂંટણી સુમુલના એમડી હાઈકોર્ટમાં તાત્કાલિક લેટર લખે અને ચૂંટણી કેસ જે તમે કર્યો છે એ પાછો ખેંચે અને તાત્કાલિક ચૂંટણી લાવે એવી અમારી બધાની માંગ છે। જે રીતે જોઈ શકાય દ્રશ્યોની અંદર મોટી સંખ્યાની અંદર જે સભાસદો છે તે અહીંયા પહોંચ્યા છે અને અહીંયા કોઈ નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોની અંદર મોટી સંખ્યાની અંદર સભાસદો છે તે મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવા માટેની જે તૈયારી છે તે બતાવી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।